નમસ્કાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો તમે જે તમારું ધોરણ 10 અને 12નું જે બોર્ડ એક્ઝામનું ઓનલાઈન રિઝલ્ટ જે તમારા મોબાઈલ દ્વારા તમે કેવી રીતે જોઈ શકશો તેના વિશે મિત્રો આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવવાના છે। વિડીયોને અંત સુધી જોજો અને આપણી મિત્રો ચેનલ પર તમે નવા હોય તો પહેલાં સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો મિત્રો તમે જે તમારું રિઝલ્ટ જોવા માટે સૌપ્રથમ તમારે શું કરવાનું છે, ગૂગલને ઓપન કરી લેવાનું છે। ઓકે, જેવું તમે ગૂગલ ઓપન કરશો એટલે તમારે અહીં સર્ચ કરવાનું છે GSCB.org રિઝલ્ટ। ઓકે, આ ટાઈપનું જેવું તમે આ સર્ચ કરશો એટલે તમને પ્રથમ વેબસાઇટ જોવા મળશે www.gscb.org। તો આ વેબસાઇટ સિમ્પલી તમારે શું કરવાની છે, ઓપન કરવાની છે। ફર્સ્ટમાં જ હશે આ એપ જે વેબસાઇટ। ઓકે, તો તમારે સિમ્પલી આ જે વેબસાઇટ છે એને ઓપન કરી લેવાની છે। મિત્રો આ જે વેબસાઇટ ઓપન કર્યા બાદ તમે જો હાલમાં તમે સર્ચ કરશો તો તમને આ ટાઈપનો ઇન્ટરફેસ જોવા મળશે। ઓકે, જેવી વેબસાઇટ તમે હાલ ઓપન કરશો તમને આ ટાઈપનો જે ઇન્ટરફેસ જોવા મળશે। પણ જુઓ, તમે જે દિવસે રિઝલ્ટ તમારું જાહેર થશે એ દિવસે સવારે 6 વાગ્યાથી માંડીને જે તમારું અલગ પ્રકારનું જે તમને ઇન્ટરફેસ જોવા મળશે એ પણ ઇન્ટરફેસ તમને હું બતાવી દઉં। ઓકે, તો મિત્રો જે દિવસે તમારું રિઝલ્ટ જાહેર થશે એ દિવસે તમને કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। ઓકે, જેવું તમે GSCB.org સર્ચ કરશો એટલે તમને આ ટાઈપનો જે ઇન્ટરફેસ જોવા મળશે। આમાં જો તમે એન્ટર સીટ નંબર છે, પછી જે તમારો જે સીટ નંબર એ નાખવાનો છે, પછી ટોટલ અહીં કેપ્ચા તમારે ફિલ કરવાના છે, પછી જેવું તમે ગો બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ જે તમે લોકો જોઈ શકવાના છો। તો આ રીતે મિત્રો તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો। ઓકે, GSCB.org વેબસાઇટની અંદર આ જે વેબસાઇટ તમે ઓપન કરશો એટલે તમને આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળશે જે દિવસે તમારું રિઝલ્ટ જાહેર થશે ત્યારે। હાલમાં તમે સર્ચ કરશો તો તમને જે મેં પહેલાં બતાવ્યું એ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળશે। ઓકે દોસ્તો, આજના વિડીયોમાં આટલું। આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। અને મિત્રો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તમે કમેન્ટ બોક્સમાં પણ કહી શકો છો।